આપણને ઘણી વાર એમ થાય કે મહાદેવ પાસે બધાય કેમ આવે? તમે આકાશમાં જાઓ, પ્લેનની મુસાફરી કરી હોય, ફ્લાઇટમાં ઉપર હોય ને, ત્યાંથી જોવો ને તો બધાય ઘર સમાન જ લાગે. એમ ભગવાન શિવ છે, એનું સ્થાન છે ને બહુ ઊંચું છે. એને મન બધાય સરખા છે. સાધુ સંતોને મન બધાય સરખા હોય. આપણે એમ કહીએ ને તો ગુંડા ભેગાય રખડે ને સારા માણા ભેગાય રખડે, પણ એને મન બધા સરખા હોય. આપણને કોઈ જેવું તેવું કહી શકે, પણ સાધુની સાધુતા એવડી હોય કે એની પાસે ગમે તેવો ખરાબ વૃત્તિનો માણસ પણ સુધરી જાય. અને આ વાત બધી વૃત્તિમાંથી ચાલુ થાય. માણસની વૃત્તિ છે ને એ કેમેય ન બદલે. આપણે નથી કહેતા કે માણસ ગમે તેવડો થાય, વાંદરો હોય ગુલાટ મારવાનું ભૂલે નહીં, એમ વૃત્તિનું પણ આવું છે. ભાગવતજીમાં ઘણા આવા કથાઓ બતાવી છે કે વૃત્તિ માણસની ન બદલે. એમાં રાજા ભરતનું ચરિત્ર આવે છે કે ભરત રાજાએ આખી જિંદગી શાસન કર્યું, પછી છેલ્લી અવસ્થામાં ભગવાનની ભક્તિ કરવા માટે જંગલમાં ગયા. સંધ્યોપાસના કરતા કરતા, એ સૂર્ય ઉપાસના કરતા કરતા એવામાં એમનું ધ્યાન છે કે હરણી જે ગર્ભવતી છે એ બાળકને જન્મ આપતા એ મરી જાય છે. હરણીના બચ્ચામાં જીવ રહી ગયો અને એને એમ થયું કે હવે આનું કોણ? અને આપણું બધાયનું એવું છે કે હું નહીં કરું તો મારા ઘરનું શું? તમે નહોતા ને તોય આ દુનિયા ચાલતી હતી, તમે નહીં હોય તોય ચાલશે, ને તમારા બાપ દાદા વડવાઓ વયા ગયા તો પણ આ દુનિયા તો ચાલે જ છે. પણ હું કરું એ જ અજ્ઞાનતા, શકટતણો ભાર જેમ શ્વાન તાણે. તમને ને મને જિંદગીની યાત્રા તો બહુ ટૂંકી છે. જન્મો અને જે પેંડા વેચાય ઈ તમે ને હું નહીં ખાઈ શકીએ, ને આપણા મૈરા પછી જે ખીરપુરી ખવાશે ઈ હું તમે ખાઈ શકીએ નહીં. પણ આ બેની વચ્ચે છે ને એ જ જિંદગી છે. અને તોય આપણે નથી કહેતા બહુ થાકી જવાય છે. રસ્તો તો છે ઘરથી સ્મશાન સુધીનો, તોય થાકી જવાય છે. થાકી કેનું જવાય છે? આ નાહકની ચિંતા કરવાનો, આ ભેગું કરવાનો થાક છે. બાકી જિંદગી જીવવા માટે શ્વાસ જોઈએ એ તો મફત છે. જિંદગી જીવવા માટે સુવાની જગ્યા છે, એ પૃથ્વી છે. સંતો માટે જાજી કોઈ વસ્તુની જરૂર જ ન હોય. આપણો સંન્યાસી છે એનું જીવન કેવું હોય? તો કે ભાઈ લાંબી એને કોઈ વસ્તુની જરૂરિયાત જ નથી. ખાવા માટે ભગવાને ઘણા ફળ ફૂલ બનાવ્યા છે, પણ આ હાય હોય તો ભેગું કરવાની છે. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવા, जिसे कछु न चाहिए वो तो शाहन का शाह. આપણો સાધુ છે ને એ સાધુ માટે શબ્દ વપરાય રાજાનોય રાજા, બાપનોય બાપ. શા માટે? ચાહ ગઈ ચિંતા મટી મનવા બેપરવા, जिसे कछु न चाहिए वो तो शाहन का शाह. અકબર રાજાના દરબારમાં એકવાર એક ફકીર આવ્યો. અકબર બંદગી કરતો હતો કે હે અલ્લાહ, હે ઈશ્વર, મને હજુ હું બીજા ઉપર સામ્રાજ્ય જમાવી શકું એવી તાકાત દે. એટલે ફકીર આવ્યો તો એ ફકીરાની પ્રાર્થના સાંભળી, બંદગી સાંભળી એટલે જતો રહ્યો. એટલે અકબરે કીધું કે પાછા તો વળો, જતા કેમ રહ્યો છો? તો કે હું તો સમાજનું કલ્યાણ કરવા માટે તારી પાસે માંગવા આવ્યો તો, પણ તારી પાસે આટલો વૈભવ છે છતાંય તું ભિખારીની જેમ માંગે છે. આ ભિખારી મને શું આપી શકશે? આ છે સાધુતા, કે જેને કોઈની સાથે લેવા દેવા જ નથી. આજકાલ સંન્યાસી થઈને આપણે જો બીજાના વખાણ કરવા પડે તો ધૂળ પડે આપણા સંન્યાસ ઉપર. આપણે શા માટે બીજાના વખાણ કરવા માટે જિંદગી જીવીએ? દેવા વાળો તો 1000 હાથ વાળો છે, અને આપણા સમાજનું કાર્ય છે, આ વાડીનું કાર્ય છે, એ તમે ને હું આપશું કે નહીં આપીએ થઈને જ રહેશે. જો મારા મહાદેવે લખી નાખ્યું હશે એના ચોપડામાં કે આ રેલનગરમાં વાડી બનશે, તો તમારી ને મારી ઓકાત નથી કે એને અટકાવી શકીએ. પણ જો એમાં નિમિત્ત બનશું તો કોક દીક આપણા બાળકને કહી શકશું કે આ કાર્યમાં અમે સહભાગી થયા હતા. એટલે 2-4 જણા એમ કે અમે ફાળો ન આપીએ તો કઈ કામ અટકી ન જાય, પણ દ્યો તો તમારા માટે છે. કારણ કે ધનની 3 ગતિ છે: દાન, ભોગ અને નાશ. ધન ત્રય ગતિ, દાન, ભોગ અને નાશ. દાન કરો
ભગવાનના ચોપડે લખાય. ભોગ કરવો આપણે નથી, આપણી પાસે થોડીક સારી કાર હોય, 4 વ્હીલ હોય, સારો બંગલો હોય, પછી આપણે સમાજમાં એક વેત ઊંચા હાલીએ ને કોઈને જવાબ ન દે. પણ તારી પાસે હોય, તારું છે, એમાં અમને શું? હે, અમારે તને શું કામ ઝૂકવો જોઈએ? ભોગ માટે જે સંપત્તિ છે એ આપણી છે, એમાં કઈ વખાણ કરવા લાયક વાત નથી. અને જો એને દાનમાં નહીં વાપરીએ તો નાશ. આ ત્રીજી ગતિ તો નક્કી જ છે. આપણે ગમે તેટલું ભેગું કરીએ પણ ભગવાનની ગતિ બહુ ન્યારી છે. ભગવાનને એક જ ઝટકો થાય, રાજાને રંક બનાવતા અને રંકને રાજા બનાવતા એક જ ક્ષણ એને લાગે. હરીશચંદ્રની પત્ની તારામતી આમ પાછળ વળીને જોતી હતી. સત્યની પરીક્ષા થાય. આપણે નથી કહેતા કે હાચા બહુ દુખી થાય હો, ખોટાને કાંઈ તકલીફ નહીં, પણ પરીક્ષા આપે ને એને રિઝલ્ટની ચિંતા હોય. હવે જેને ભણવું જ નથી એને શું? હે, એમ સમાજમાં જે જીવે ને, સારા માર્ગે ચાલે, એને ચિંતા હોય, એને ભક્તિ માર્ગમાં તકલીફ હોય. હવે જેને નાડી નકર નેફો, જેને લેવા દેવા જ નથી, એને એની પાસે શું આ ચર્ચા પણ કરવી? એટલે દાન, ભોગ અને નાશ આ 3 ગતિ છે. જો દાન આપશું તો ક્યાંક ભગવાનના કાર્યમાં આપણું પણ ક્યાંક નામ લખાશે. ભોગ કરશું એ તો બધા જ કરે છે, પશુઓ પણ કરે છે, એમાં મોટી વાત નથી. અને નાશને થતા આપણે રોકી શકીએ નહીં.